શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલના મંચ પરથી ભાવિ શિક્ષક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વર્ષ 2023માં લેવામાં આવેલ ટેટ 1ની પરીક્ષાનું પ્રશ્ન પેપર આપની સામે પ્રસ્તુત કરી રહ્યો છું. તો જોઈએ, દરેક પ્રશ્નની વિગતવાર માહિતી મેળવીશું. પહેલો પ્રશ્ન છે, બાળક વિશેની કઈ માન્યતાને આધુનિક મનોવિજ્ઞાન સ્વીકારતું નથી? એ, બાળકોની આંતરિક શક્તિનું માપન કરવું જોઈએ. બી, બાળક પુખ્ત માનવની લઘુ આવૃત્તિ છે. બાળ વિકાસ પર વારસાની અસર થાય છે. અને ડી, બધા બાળકોને એક સરખી કેળવણી મળે તે યોગ્ય નથી. સાચો ઉત્તર જે છે બી, બાળક પુખ્ત માનવની લઘુવૃત્તિ છે, આ બાબતને તે સ્વીકારતું નથી. બીજો પ્રશ્ન, શાળામાં આવેલો શિક્ષક ભણાવવા માટે આવેલો શિક્ષક નથી, પણ તે વૈજ્ઞાનિક છે, આવું કોણે કહ્યું? એ, વિવેકાનંદ. બી, જે કૃષ્ણમૂર્તિ. સી, ગીજુભાઈ બધેકા કે રાધાકૃષ્ણન. આ વિધાન ઉદ્ગાર કરનાર જે છે ગીજુભાઈ બધેકા, જે બાળકોના અતિ પ્રિય, જેમનું ઉપનામ, જેમનું બિરુદ એ મુછાળી માતા તરીકેનું તેને બિરુદ મળ્યું હતું, એ ગીજુભાઈ બધેકા. ત્રીજો પ્રશ્ન, આ લક્ષણો કયા પ્રકારના બાળકમાં હોય છે? ઉચ્ચ સ્તરનો ભાષા વિકાસ, તીક્ષ્ણ રમૂજવૃત્તિ, આજ્ઞાંકિતતાનો અભાવ, રસોનું અસામાન્ય વૈવિધ્ય, અશાંત ઉતાવળો સ્વભાવ અને ઝડપી વિચાર પ્રક્રિયા. તો આ 1 થી 6 સુધીના જે ગુણ બતાવેલા છે એ લક્ષણ કયા બાળકમાં જોવા માટે મળે છે? પ્રતિભાશાળી, સર્જનશીલ, ઉચ્ચ સિદ્ધિ કે બાલ અપરાધી. આ લક્ષણો એ પ્રતિભાશાળી બાળકોમાં જોવા માટે મળે છે. એટલે સાચો ઉત્તર આવશે તેનો એ. નંબર 4, પિયાજે સૂચવેલા જ્ઞાનાત્મક વિકાસના તબક્કાઓને બાળકની ઉંમરના ચડતા ક્રમમાં ગોઠવો. તો બાળકની ઉંમર જેમ જેમ વધતી જતી હોય છે એમ એમાં કેવા ફેરફારો જોવા માટે મળતા હોય છે? જ્ઞાનાત્મક વિકાસના તબક્કાઓ કયા કયા છે? તો 1, સંવેદન સ્નાયુલક્ષી. 2, પૂર્વ માનસિક ક્રિયાત્મક વિચાર. 3, મૂર્ત માનસિક ક્રિયાત્મક. 4, ઔપચારિક માનસિક ક્રિયાઓ. તો જે ઓપ્શન આપેલા છે એમાં આવશે એ. એમાં સાચો ઓપ્શન છે એ. એટલે પહેલા જોવા માટે મળે છે સંવેદન સ્નાયુલક્ષ. એટલે જે ક્રમ આપેલા છે બધા ઉત્તરો સરખા છે, એટલે ઓપ્શન એ આવશે. બાકીનું જે ઓપ્શન બી, સી અને ડી આવતું નથી, કારણ કે આ 3નો ક્રમ બાળકોમાં જોવા માટે મળતો હોય છે. પહેલો ક્રમ સાચો છે. સંવેદન સ્નાયુલક્ષી, પૂર્વ માનસિક ક્રિયાત્મક વિચાર, મૂર્ત માનસિક ક્રિયાત્મક અને ઔપચારિક માનસિક ક્રિયાઓ. 5મો પ્રશ્ન છે, બાલવાટિકા કક્ષાએ કઈ ક્ષમતાના વિકાસ પર લક્ષ્ય આપવાનું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સૂચવે છે? આજે નવી એનઈપી આવી, નવી જે પોલિસી આવી, શૈક્ષણિક પોલિસી, એના કારણે બાલવાટિકા જે છે, એટલે કે જે બાળક પહેલા ધોરણમાં પ્રવેશ કરે એની પહેલાનું જે શિક્ષણ જે છે એ બાલવાટિકા તરીકેનું છે. તો બાલવાટિકા કક્ષાએ કઈ ક્ષમતાના વિકાસ પર લક્ષ્ય આપવાનું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સૂચવે છે? એમાં ઓપ્શન આપેલા છે મૂલ્યલક્ષી, વિવેચનાત્મક, સાંસ્કૃતિક અને બૌદ્ધિક. તો સાચો ઉત્તર તેનો આવશે બૌદ્ધિક. બીજો પ્રશ્ન આપેલો છે નંબર 6, બાળકોમાં પ્રતિકૂળ મનોવલણોનું સર્જન શાનાથી થાય છે? બાળકોમાં પ્રતિકૂળ મનોવલણનું સર્જન શાનાથી થાય છે? તો જ્યારે બાળકોની અંદર મનોવલણ પ્રતિકૂળ સર્જાય તો એના માટે કઈ કઈ બાબતો જવાબદાર છે? તો જોઈએ. એ, સમાજ અમાન્ય વર્તનોને પ્રોત્સાહન આપવાથી, અણગમતા વયોચિત વર્તનોને મોટેરાઓ દ્વારા સર્જા કરવાથી, સારા વર્તનો કરવા માટે ઉપદેશ આપવાથી, કે વારસામાં મળેલા જનીનમાં ખામી હોવાના કારણે. તો સાચો ઉત્તર જે આવે છે બી આવે છે, અણગમતા વયોચિત વર્તનોને મોટેરાઓ દ્વારા સજા કરવાથી. એટલે જે બાળક ઘણી વખત એવું અણગમતું વર્તન કરતો હોય કે જેના કારણે વડીલો તેને સજા કરતા હોય છે, આના કારણે બાળકમાં કોઈ વ્યક્તિ સારી કે વ્યક્તિ ખરાબ એવો જે મનોભાવ ઉત્પન્ન થતો હોય છે. તો આ જે મનોવલણ જે છે એ પ્રતિકૂળ મનોવલણ કહેવામાં આવે. એટલે સાચું ઉત્તર તેનો આવશે બી. 7મો પ્રશ્ન, વિદ્યાર્થીના અધ્યયન પર અસર કરતા નિપજ એટલે કે પરિબળો કયા કયા છે? 1, વિષય વસ્તુનું પૂર્વ જ્ઞાન. 2, વિષય પ્રત્યેનું વલણ. 3, અધ્યયન કૌશલ્યો. 4, વ્યાવસાયિક ક્ષમતાનો વિકાસ. 5, પાઠ્યપુસ્તકની ગુણવત્તા. અને 6, વિષય વસ્તુનું અધ્યયન. તો સાચો ઉત્તર જે આવશે એ આવશે. આમાં તો નંબર 2 માં આપેલું છે વિષય પ્રત્યેનું વલણ, પછી નંબર 4માં આપેલું છે વ્યાવસાયિક ક્ષમતાનો વિકાસ, અને નંબર 6માં આપેલું છે વિષય વસ્તુનું અધ્યયન. એટલે સાચો ઉત્તર જે છે ત્યાં આગળ આવશે એ. એનો સાચો ઉત્તર આવશે વિદ્યાર્થીના અધ્યયન પર અસર કરતા નિપજ પરિબળો કયા કયા છે? તો નંબર 2, નંબર 4 અને નંબર 6 એ તેના અસર કરનારા પરિબળો છે. 8મો પ્રશ્ન,
બાળકમાં થતું ગુણાત્મક પરિવર્તન અને બોલવા વિચારોના સામર્થ્યમાં થતો વધારો એ શું સૂચવે છે? તો કૌશલ્યની પ્રાપ્તિ, જ્ઞાન સંપાદન, અભિયોગ્યતા કે વિકાસ. સાચો ઉત્તર આવશે તેનો વિકાસ. નંબર 9, આ આકૃતિમાં પ્રશ્નાર્થની જગ્યાએ કયો અંક આવશે? એ 103, બી 104, સી 105 અને ડી 106. તો સાચો ઉત્તર જે છે 105 આવશે. નંબર 10મો પ્રશ્ન છે, બાળકમાં તોતડાપણું કયા કારણથી સર્જાય છે? વારસાગત ખામી, એકલવાયાપણું, નિષ્ફળતાની બીક, અપૂરતું શબ્દભંડોળ, આવેગજન્ય તણાવ, ઘરમાં પ્રયોજાતી અશુદ્ધ ભાષા, બિનસલામતીની લાગણી. તો તેનો સાચો ઉત્તર જે આવશે એ ડી આવશે. સાચો ઉત્તર છે ડી. ડીમાં આટલા વિકલ્પો તેના આવે છે. એક તો આવેગજન્ય તણાવ, એના કારણે બાળકને તકલીફ પડતી હોય છે. નંબર 3, નિષ્ફળતાની બીક, એને ડર લાગતો હોય છે માનસિક. અને નંબર 7મો નંબર છે બિનસલામતીની લાગણી, કે આ જે 3 પરિબળો જે છે તેના કારણે બાળકમાં તોતડાપણું ની સમસ્યા સર્જાતી હોય છે. સાચો ઉત્તર તેનો આવશે ડી. 11મો પ્રશ્ન, પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ માટે કયા પ્રકારના અધ્યાપન શાસ્ત્રનો ઉપયોગ કરવાનો હોય છે? જ્ઞાન સર્જનાત્મક, ડિજિટલ લર્નિંગ, સંવાદાત્મક કે વર્તન શાસ્ત્રીય. તો તેનો સાચો ઉત્તર જે છે સંવાદાત્મક. એટલે શિક્ષક અને વિદ્યાર્થી આ બંને વચ્ચે જ્યારે શિક્ષણને લગતો કોઈ સંવાદ સર્જાય ત્યારે આ શિક્ષણ માટેનું યોગ્ય અધ્યાપન શાસ્ત્ર ગણવામાં આવતું હોય છે. 12મો પ્રશ્ન, કયું જુદું પડે છે? પ્રમાદ, સૌહાર્દ, અસૂયા અને પ્રકોપ. તો આમાં જે ઉત્તર જે છે ડી એ એનાથી જુદું પડે છે. કારણ કે પ્રમાદ એટલે આળસ થાય, સૌહાર્દ એટલે પણ આળસ થાય, અસૂયા એટલે પણ આળસ થાય અને પ્રકોપ એટલે ગુસ્સો થાય. જે આપેલું છે 3 A, B અને C એનાથી જુદું પડે છે. 13મો પ્રશ્ન, કેળવણી એ ત્રિધ્રુવીય પ્રક્રિયા છે. આમાં કયા 3 ધ્રુવોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો એમાં એ વિદ્યાર્થી, આચાર્ય અને શાળા, આચાર્ય, શાળા અને વાલી, શિક્ષક, શાળા અને સમાજ, ડી વિદ્યાર્થી, શિક્ષક અને સમાજ. તેનો સાચો ઉત્તર આવશે ડી. કારણ કે એમાં પહેલા આવે છે વિદ્યાર્થી. વિદ્યાર્થી જ્યારે ભણવાને માટે શિક્ષકની પાસે જાય છે ત્યારે બીજું પરિબળ આવે, બીજું ધ્રુવ આવે અને ત્રીજું ધ્રુવ આવે છે સમાજ. એટલે કેળવણી એ ત્રિધ્રુવીય પ્રક્રિયા છે. એમાં આ 3 પ્રકારના ધ્રુવોનો સમાવેશ થાય છે. શિક્ષકે અને જે તે વિષયને લગતો અને સમાજમાં કેવી રીતે રહેવું, શું નહીં, કે માનસિક તણાવ હોય તો તેનો મુકાબલો કરવો, આ દરેક બાબતો તેમાં એની કેળવણી આપતા હોય છે. એ જ રીતે સમાજ પણ. એટલે સાચો ઉત્તર આવશે વિદ્યાર્થી, શિક્ષક અને સમાજ. 14મો પ્રશ્ન લઈએ, નીચેના ધ્યેયોને ધ્યાને રાખીને શેની રચના કરવામાં આવે છે? ઉપયોગિતાનું ધ્યેય, સાંસ્કૃતિક ધ્યેય, માનસિક ઘડતરનું ધ્યેય, ભાવિ સમાજ રચનાનું ધ્યેય. એ પાઠ્યક્રમ, બી અભ્યાસક્રમ, સી પાઠ્યપુસ્તક, ડી શિક્ષક માર્ગદર્શિકા. સાચો ઉત્તર આવશે તેનો અભ્યાસક્રમ. આ 1 થી 4 સુધીના જે પરિબળો જે છે એને ધ્યાનમાં રાખી અને અભ્યાસક્રમની રચના કરવામાં આવતી હોય છે. 15મો પ્રશ્ન છે, વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા વધારવા માટે કયું સૂચન આવકારદાયક નથી? એ નિર્ણયની મોકળાશ અને આઝાદી આપવી, બી સ્વ અધ્યયનની તક પૂરી પાડવી, વિદ્યાર્થી કોઈ કાર્ય જો જાતે ન કરી શકે તો શિક્ષકે કરી આપવું, અને ડી હું કંઈ પણ કરી શકીશ એવો આત્મવિશ્વાસ વધારવો. તો સાચો ઉત્તર આવશે તેનો સી, વિદ્યાર્થી કોઈ કાર્ય જાતે જો ન કરી શકે તો શિક્ષકે કરી આપવું, એટલે શિક્ષકે તેને મદદ કરવી. આ જે છે વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા વધારવા માટેનું સૂચન આવકારદાયક નથી, પણ મદદ કરવાની સાથે સાથે તેને પ્રોત્સાહન આપવું જોઈએ. એટલે એને મોકળાશ, આઝાદી મળવી જોઈએ, અધ્યયનની તક આપવી જોઈએ અને તેનો આત્મવિશ્વાસમાં વધારો થાય એવો પ્રયાસ કરવો જોઈએ. આ જે સૂચન જે છે, વિદ્યાર્થી કોઈ જાતે જો કાર્ય ન કરી શકે તો શિક્ષકે કરી આપવું. માનો કે વિદ્યાર્થી ગૃહકાર્ય નથી કરી શકતો તો કે શિક્ષકે લખી આપવાનું ન હોય, એટલે એ જે સૂચન જે છે એ અમાન્ય છે. સી ઓપ્શન વાળું. પ્રશ્ન નંબર 16, એક શિક્ષક વર્ગખંડમાં વિદ્યાર્થીઓને અર્થપૂર્ણ પ્રશ્ન યોગ્ય, ઝડપી અને ક્રમિક રીતે એક પછી એક એમ સાતત્યપૂર્ણ રીતે પૂછે છે તો તે કયા કૌશલ્યનો અભ્યાસ કરે છે? તે કયા કૌશલ્યનો ઉપયોગ કરે છે? તેમાં 4 પ્રકારના કૌશલ્ય આપેલા છે. પ્રશ્ન ઊંડાણ કૌશલ્ય, પછી બહુવિધ પ્રશ્ન કૌશલ્ય, પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય,
અને ઉચ્ચ કક્ષા પ્રશ્ન કૌશલ્ય. સાચો ઉત્તર આવશે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય. આ કૌશલ્યનો શિક્ષક વર્ગખંડમાં વિદ્યાર્થીઓને અર્થપૂર્ણ પ્રશ્ન યોગ્ય ઝડપે પૂછે, ક્રમિક રીતે અને એક પછી એક એમ સાતત્યપૂર્ણ રીતે પૂછે તો આનો ઉપયોગ કરે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય. પ્રશ્ન નંબર 17. ક્રિયાત્મક કસોટી અન્ય કસોટીઓથી કઈ રીતે જુદી પડે છે? ક્રિયાત્મક કસોટીમાં શું હોય છે કે બાળકને જે તે ક્રિયા શિક્ષણને લગતી ક્રિયા ની અંદર તેને ઉત્પન્ન કરવાનો હોય છે. બાળક જાતે ક્રિયા કરે અને એનું મન શિક્ષણની અંદર આગળ ને આગળ વધે એટલે કે તેના આત્મવિશ્વાસની વૃદ્ધિ થાય એવો પ્રયાસ કરવામાં આવતો હોય છે. તો ક્રિયાત્મક કસોટી અન્ય કસોટીથી કઈ રીતે જુદી પડે છે? એમાં ઓપ્શન છે તેમાં કથન કે લેખન વગર પણ જવાબ આપી શકાય છે, સત્રના અંતે લેવામાં આવે છે, વર્ષના અંતે લેવામાં આવે છે, ઔપચારિક રીતે લેવામાં આવે છે. સાચો ઉત્તર છે એ, તેમાં કથન કે લેખન વગર જવાબ આપી શકાય છે. ક્રિયાત્મક કસોટીમાં કોઈ પરીક્ષાનું આયોજન હોતું નથી. આ બાબત અન્ય કસોટીઓથી જુદી પડે છે. 18મો પ્રશ્ન. શિક્ષક તરીકે પોતાને શાબાશી મળે તે માટે નહીં, પરંતુ પોતે વર્ગખંડમાં વિદ્યાર્થીઓને અભ્યાસ વિષય પ્રત્યે તલસ્પર્શી અભ્યાસ કરાવીને સંતોષ પ્રાપ્ત કરીને પ્રાપ્ત થાય છે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો સ્મૃતિ, આનંદ, પ્રત્યક્ષીકરણ કે સિદ્ધિ પ્રેરણા. સાચો ઉત્તર છે સિદ્ધિ પ્રેરણા. 19મો પ્રશ્ન છે. શિક્ષક તરીકે તમે વર્ગખંડમાં અભ્યાસ પદ્ધતિ તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ કરશો. એમાં આપેલું છે અંતરીકૃત અધ્યયન પદ્ધતિ, સમગ્ર અને વિભાગ પદ્ધતિ, વાંચન, વિરુદ્ધમુખ પાઠ કે બધી. આ બધી જ પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે. શિક્ષક તરીકે તમે વર્ગખંડમાં અભ્યાસ પદ્ધતિ તરીકે એ, બી અને સી આ ત્રણ જે પદ્ધતિ આપી છે તેનો ઉપયોગ કરવો પડશે. 20મો પ્રશ્ન. શિક્ષક તરીકે તમે ભાષાની ટેવો, શબ્દોના અર્થ, રુચિ, અભિરુચિ વગેરેનું જે શિક્ષણ આપો છો તેમાં ખાલી જગ્યાની પ્રતિક્રિયાઓ વ્યાપકપણે સંકળાયેલી હોય છે. પ્રક્ષેપણ, સ્મરણ, અભિસંધાન કે નહીં. તો એમાં આવે અભિસંધાન આવે. તો દાખલા તરીકે અભિસંધાન એટલે એક પ્રકારનું જોડાણ. માનો કે કોઈ વ્યક્તિને સાયકલ ચલાવતા આવડતું હોય તો સાયકલનું જે શિક્ષણ જે છે એને અન્ય કોઈ ટુ વ્હીલર ચલાવવામાં તેને ઉપકારક બનતું હોય છે. તો આ પ્રમાણે બાળકને જે શિક્ષક તરીકે ભાષાની ટેવ હોય, શબ્દોના અર્થ, રુચિ, અભિરુચિ હોય, આ બધું જે શિક્ષણ આપવામાં આવે તો તેને અન્ય વિષય સાથે પણ તેનું અભિસંધાન જોડાતું હોય છે. એટલે આ બધી ક્રિયા પ્રતિક્રિયા જે છે એ અભિસંધાન છે. અભિસંધાન અર્થ બને છે જોડાણ. પાવલોનો અભિસંધાનનો પ્રયોગ છે એના આધારે આપણને ખ્યાલ પડે. 21મો પ્રશ્ન. તમારા વર્ગખંડમાં એક બાળકની શારીરિક ઉંમર 12 વર્ષ છે અને તેની માનસિક ઉંમર 13 વર્ષ છે. તો તેની બુદ્ધિ લબ્ધિ ખાલી જગ્યા થશે 92.30, 94.00, 100.33 કે 108.33. તો તેનો સાચો ઉત્તર આવશે 108.33. એટલે અહીંયા તમારે પેલું સૂત્ર લખવું પડતું હોય છે. આઈક્યુ બરાબર માનસિક વય ભાગ્યા શારીરિક વય ગુણ્યા 100. એટલે 13/12 તમે કરો, 13/12 અને ગુણ્યા 100 એટલે આટલો જવાબ તેનો મળતો હોય છે. એ સૂત્રના આધારે એનો જવાબ આપણને મળતો હોય. આઈક્યુ નું જે સૂત્ર જે આપેલું છે એના આધારે દાખલો ગણી શકાય. 22મો પ્રશ્ન છે. શિક્ષક તરીકે તમે શાળામાં પ્રવેશ કરો છો અને પ્રથમ દ્રષ્ટિએ તમે શાળા એઝ અ હોલ દેખાય છે. તો આ ખ્યાલ કયા સિદ્ધાંતે આપ્યો? આ જે ખ્યાલ જે છે રચનાવાદે, હેતુવાદે, સમષ્ટિવાદે કે વર્તનવાદે? તો સમષ્ટિવાદે આવ્યો. સમષ્ટિવાદ એટલે જે આખી શાળા જે છે તેને એકીકરણ રીતે જોવું. શાળા એટલે એમાં શિક્ષકો પણ આવી ગયા, વિદ્યાર્થીઓ પણ આવી ગયા, વર્ગખંડ પણ આવી ગયો અને આચાર્ય પણ આવી ગયા. એને એક સ્વરૂપે જોયું તેને સમષ્ટિવાદ કહેવામાં આવે. પણ તેને અલગ અલગ જોવામાં આવે કે આ વિદ્યાર્થી છે, આ શિક્ષકો છે, આચાર્ય છે, એમ અલગ અલગ જોવામાં આવે તો એ સમષ્ટિવાદ ના આવે. ત્યાં આગળ એમાં ક્યાંક ને ક્યાંક આનો એક આપણે ત્યાં વિભાગ કર્યો છે એમ કહી શકાય. એટલે કે ત્યાં આપણો હેતુ જોવા માટે મળતો હોય છે. એટલે શાળાને એક એકમ તરીકે આખું જોવામાં આવે તો એ આવશે સમષ્ટિવાદ આવશે. 23મો પ્રશ્ન. મોટા પગારની નોકરી ગમે છે પરંતુ તેની સાથે જોડાયેલી જવાબદારીઓ પસંદ નથી. તો આને કયો સંઘર્ષ કહેવાય? અભિગમન સંઘર્ષ, પછી વિગમન સંઘર્ષ, વિગમન સંઘર્ષ કે નહીં. તો તેનો સાચો ઉત્તર જે આવશે સી, વિગમન સંઘર્ષ. અભિગમન એટલે સારી નોકરી મેળવવી છે, સારો પગાર મેળવવો છે,
અને એના માટે ધ્યેય સુધી આપણે પહોંચીએ છીએ તે અભિગમન કહેવામાં આવે. વિગમન એટલે કોઈ જવાબદારી એટલી બધી આવી જાય છે, કોઈ બોજારૂપ કાર્ય આવી જાય છે અને એનાથી આપણે છૂટવાનો પ્રયાસ કરીએ કે નોકરી કરવી ગમે જ નહીં, કોઈ કાર્ય કરવું ન ગમે, એને વિગમન સંઘર્ષ કહેવામાં આવે. એટલે મોટા પગારની નોકરી ગમે છે પણ સાથે જે વિશેષ પ્રકારની જવાબદારી નિભાવવી ગમતી ન હોય તો એના માટે આ સંઘર્ષ આવતો છે, અભિગમન વિગમન સંઘર્ષ આવે. 24મો પ્રશ્ન છે, જો સિસ્ટર બરાબર 535301, અંકલ બરાબર 84670 અને બોય બરાબર 129 હોય તો RUSTIC બરાબર શું થાય? રુસ્ટિકનો બરાબર શું થાય? તેનો સાચો ઉત્તર આવે છે બી, 185336. અને કાઉન્ટ કરી એટલે એનો ઉત્તર મળી જાય છે પણ ત્યાં ચર્ચા કરતો નથી. 25મો પ્રશ્ન આપેલો છે, જો ચિલ્ડ્રન ને બદલે EJKNFTGP લખાય તો ટીચરને સાંકેતિક ભાષામાં લખવું હોય તો શું લખી શકાય? તો ટીચરને સાંકેતિક ભાષામાં લખવું હોય તો આ લખાશે નંબર બી, VGCEJGT. 26મો પ્રશ્ન છે, પ્રશ્નાર્થની ચિહ્ન જે આપેલું છે એની આ જે પ્રશ્નાર્થ જે છે એની જગ્યાએ તમારે યોગ્ય અંક મૂકવાનો છે. તો કયો અંક આવશે? તેમાં 9, બી બરાબર 8, સી બરાબર 7 અને ડી બરાબર 6. તો તેનો સાચો ઉત્તર આવશે ડી બરાબર 6 આવશે. 27મો પ્રશ્ન છે, જો 7 કરોડિયા 7 જાળા 7 દિવસમાં બનાવે તો એક કરોડિયાને એક જાળું બનાવતા કેટલા દિવસ લાગે? તો એક કરોડિયાને એક જાળું બનાવતા માટે 7 દિવસ લાગે. જો 7 કરોડિયા 7 જાળા 7 દિવસમાં બનાવે છે તો એક કરોડિયાને એક જાળું બનાવતા 7 દિવસ લાગે. 28મો પ્રશ્ન છે, નીચે આપેલી આકૃતિમાં કુલ કેટલા સમાંતર બાજુ ચતુષ્કોણ છે? એનો ઉત્તર આજે ડી, 17 એમાં ચતુષ્કોણ જોવા માટે મળે છે. 29મો પ્રશ્ન છે, 2, 4, 7, 14, 17 અને 34 ખાલી જગ્યા પેટર્ન પૂર્ણ કરો. તેમાં પેટર્ન તરીકે ઉત્તર આવે છે સી, 37. તેનો ઉત્તર સી, 37 તેનો ઉત્તર આવશે. નંબર 30, પ્રશ્નાર્થની ચિહ્નની જગ્યાએ કયો અંક આવશે? તો આ તાર્કિક ગણિત છે એટલે એને તર્કબદ્ધ રીતે ગાણિતિક સ્વરૂપ આપવામાં આવે ત્યારે તેનો ઉત્તર ત્યાં મળતો હોય છે. પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ કયો અંક આવશે? તેમાં આપેલું છે એ બરાબર 9114, બી બરાબર 6005, સી બરાબર 1491 અને ડી બરાબર 6091. સાચો ઉત્તર જે છે તેનો આવશે 1491 એનો સાચો. ત્યાર પછીનો પ્રશ્ન છે, એક સિંહ કુટુંબ અમારાથી 30 ફૂટ દૂર બેઠું હતું. સિંહ, સિંહણ અને 3 બચ્ચા, આમાં કયું યોગ્ય વિરામ ચિહ્ન આવે એ આપણે મૂકવાનું છે? ફૂલ સ્ટોપ આવે, કોમા આવે, આને ગુરુ વિરામ કહેવામાં આવે અને આને ઉદ્ગાર ચિહ્ન કહેવામાં આવે. તો સાચો ઉત્તર આવશે સી, ગુરુ વિરામ. એક સિંહ કુટુંબ અમારાથી 30 ફૂટ દૂર બેઠું હતું, અહીંયા ગુરુ વિરામ આવે, આ ગુરુ વિરામ. પછી આવે સિંહ, સિંહણ અને 3 બચ્ચા એટલે સાચો ઉત્તર આવશે ગુરુ વિરામનો આવશે. 32મો પ્રશ્ન, સાચી જોડણી જણાવો. મિનિટ આપેલી છે તો મિનિટમાંથી કઈ જોડણી સાચી છે? ઉત્તર આવશે ડી, બધામાં નાની ઈ એટલે કે રસોઈ ત્યાં આગળ આવે. 33મો પ્રશ્ન, લસરકો મારવો રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તો લસરકો મારવો એનો અર્થ બને છે ઝપાટાથી ખેંચવું, રેખા દોરવી, ઝડપથી ભાગવું, ઝપાટાથી ખેંચવું કે થપ્પડ મારવી. સાચો ઉત્તર આવશે ઝપાટાથી ખેંચવું. 34મો પ્રશ્ન છે, વિદ્યાર્થી સુલેખન કરે કે લયાત્મક કાવ્યગાન કરે તે ભાષાના કયા કૌશલ્યના વિકાસનો નિર્દેશ કરે છે? મનોશારીરિક, ભાવાત્મક વિકાસ, શબ્દ ભંડોળ કે અર્થગ્રહણ. સાચો ઉત્તર છે મનોશારીરિક એટલે માનસિક અને શારીરિક આ કૌશલ્યનો વિકાસનો નિર્દેશ કરે છે. 35મો પ્રશ્ન, અને, કે, એટલે વગેરે ખાલી જગ્યા કહેવાય. તો આ બધાને સંયોજકો કહેવામાં આવે છે. સંયોજક જે છે એ શબ્દને કે વાક્યને જોડવાનું કામ કરતા હોય છે. 36મો પ્રશ્ન, જોડણી કોષ મુજબ ક્રમમાં ગોઠવો. અંબર, અજગર, ટપાલ અને જ્ઞાન. તો સાચો ઉત્તર આવશે તેનો એ, અજગર એટલે પહેલા અ આવે, પછી અનુસ્વાર વાળું આવે, પછી જ્ઞાન આવે, પછી ટપાલ આવે. આપણને એવું લાગે કે જ્ઞાનમાં તો જ્ઞ છેલ્લે આવે, ના, આ જ્ઞ જે છે ને એ બનેલો છે તમારે જ અને વત્તા ગનો બનેલો છે એટલે જન્ય
આપણે 12 અક્ષરે પૂરી થાય પછી આ જ્ઞનો સમાસ થતો હોય છે. એટલે જ વત્તા ગ આમ તો બનેલો છે સંસ્કૃતની રીતે તમે જુઓ તો આ રીતે બનેલો જ વત્તા વ્યંજનો બનેલો છે, પણ જયારે શબ્દકોશમાં તમે જુઓ તો જ વત્તા ગ નું તમારે લેવાનું રહેશે. એટલે પહેલા જ આવે અને પછી ટ આવે છે, એટલે સાચું ઉત્તર આવશે તેનો એ અજગર, અંબર, જ્ઞાન અને ટપાલ. એટલે જ્ઞાન શબ્દને ડિક્શનરીમાં જોવો હોય તો આપણે છેક છેલ્લે જોવાની ત્યાં જરૂર હોતી નથી. હ, અળક, સ, ત્ર, જ્ઞાન જોવાની જરૂર પડે નહીં, કારણ કે ક પછી ઘણી બધી 12 અક્ષરી પૂરી થાય પછી ક પછી ત્યાં આગળ સ આવતો હોય છે. એ ત્રણે ત્યાં જ પછી જ્ઞ આવે છે. 37મો પ્રશ્ન. આ 37મો પ્રશ્ન જે છે એ રદ કરેલો છે. મનની લાગણીને મનના ભાવાત્મક ઉભરાને કયા શબ્દથી રજૂ કરી શકાય છે? 37મો પ્રશ્ન રદ કરેલો છે. 38મો પ્રશ્ન છે અયોગ્ય જોડ ઓળખો. સુર એટલે અવાજ, સત એટલે સો, સાર એટલે કસ અને શાર એટલે છિદ્ર. તો આ સુર એટલે અવાજ એ અયોગ્ય જોડ છે. અહીં સુર એટલે બહાદુર થાય, વીર થાય. એટલે સુર એટલે અવાજ ના થાય. તમારે અવાજ લખવો છે તો એના માટે આ સુર આવવો જોઈએ. સુર, આ સુર આ તો અવાજ થાય. આ સુર એટલે બહાદુર થાય, વીર પુરુષ થાય. સત એટલે સો બરાબર છે, સાર એટલે કસ એ પણ બરાબર છે, સાર એટલે છિદ્ર એ પણ બરાબર છે. એટલે સાચો ઉત્તર જે આવશે એ એક એ અયોગ્ય જોડકું છે. 39મો પ્રશ્ન છે વ્યક્તિ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. અવ્યક્તિ, પ્રાણી, સૃષ્ટિ કે સમષ્ટિ? સાચો ઉત્તર છે સમષ્ટિ. વ્યક્તિ એટલે એક પર્સનલ થયું, એ પોતાના માટે છે, એક જ વ્યક્તિ માટે છે. સમષ્ટિ એટલે સમગ્ર વિશ્વ માટે છે, એટલે વ્યક્તિ માટે નહીં પણ સમગ્ર વિશ્વ માટે છે. ગાડી અટકી, બારણામાં ઉભેલી તૃપ્તિ દેખાઈ, મુક્ત થઈ જવાય. પૂર્વાની વાત જરાય ખોટી નહોતી, શું પ્રમાણસર સૌષ્ઠવ? ગદ્યનો પ્રકાર જણાવો. તો અહીંયા જે છે એ વિવરણ કરવામાં આવ્યું નથી, કોઈ ભાવ નથી, વાદાત્મક એટલે કોઈ સંવાદ નથી. સાચો ઉત્તર આવશે તેનો સી. અહીં વર્ણન કરવામાં આવ્યું છે. જે પ્રસંગ જે છે એ ગદ્યનો પ્રકાર છે વર્ણનાત્મક. જે ઘટના છે એનું વર્ણન કરવામાં આવે છે માટે આવે છે વર્ણનાત્મક. 41મો પ્રશ્ન. અર્થગ્રહણ કયા કૌશલ્ય દ્વારા થાય છે? શ્રવણ, કથન, વાંચન, લેખન. એમાં લઈએ તો ચારેય, પછી બી લઈએ તો 1 અને 3, સી 1 અને 2, ડી 3 અને 4. તો સાચો ઉત્તર આવશે બી 1 અને 3. એટલે કોઈ વસ્તુનું શ્રવણ એટલે એને શાંતિથી સાંભળવામાં આવતું હોય, અને કોઈ વસ્તુનું આપણે વાંચન કરતા હોઈએ તો અને તો આપણે અર્થગ્રહણ કરી શકીએ છીએ. તો કથન એટલે લેખન થયું. કથન જે છે અને લેખન જે છે આ બંને વસ્તુ જે છે એને અર્થગ્રહણ કૌશલ્યનો વિકાસ થતો નથી. એટલે કથન એટલે વિષય વસ્તુ થઈ અને પછી તેને લેખન કરવામાં આવે, એટલે કથન અને લેખનથી અર્થગ્રહણ કૌશલ્યનો વિકાસ થતો નથી. શ્રવણ અને વાંચન કરવાથી અર્થગ્રહણ કૌશલ્યનો વિકાસ થાય છે. 42મો પ્રશ્ન છે સરપાવ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. સરપાવ એટલે માથાથી પગ સુધી, આબરૂ, ઇનામ કે વારસો? સરપાવનો અર્થ બને છે ઇનામ. તો માથાથી પગ સુધી એટલે શું? નખશીકી કહેવામાં આવે. આબરૂ એટલે ઇજ્જત કહેવામાં આવે. વારસો એટલે વંશ, જે વારસદાર છે જે એને વારસો કહેવામાં આવે. પરંપરા થઈ એને પણ વારસો કહેવામાં આવે. એટલે સરપાવનો અર્થ બને છે ઇનામ. 43મો પ્રશ્ન. શા વિચારમાં પડી ગયા છો? ખાલી જગ્યા મહારાજ ખાલી જગ્યામાં યોગ્ય વિરામ ચિહ્ન કયા આવશે? તો પહેલું જે વિરામ ચિહ્ન જે છે એમાં પ્રશ્નાર્થ આવશે. શા વિચારમાં પડી ગયા છો? અને પછી આપેલું છે મહારાજ, તો અહીંયા ઉદ્ગાર ચિહ્ન આવે. તો સાચો ઉત્તર આપણો આવશે ત્યાં આગળ એ આવશે, ઉદ્ગાર ચિહ્ન અને પ્રશ્નાર્થ અને ઉદ્ગાર ચિહ્ન. નીચેના પૈકી કોનો સમાવેશ ધોરણ 1-2 ના ગુજરાતી સમૂહ કાર્યમાં થતો નથી? ચિત્ર કેલેન્ડર, બિગ બુક, ગીત આધારિત ચર્ચા કે અર્લી રીડર? તો અર્લી રીડર જે છે એનો સમાવેશ ધોરણ 1-2 ના ગુજરાતી સમૂહ કાર્યમાં થતો નથી. ચિત્ર કેલેન્ડરમાં બાળક ચિત્ર જોઈને વાર્તા કરે, ગીતો ગાય, આ જૂથ કાર્ય છે, સમૂહ કાર્ય છે. બિગ બુકમાં પણ આવે, આ પણ સમૂહ કાર્ય છે. ગીત આધારિત ચર્ચા, ગીતો ગાય, આ પણ સમૂહ કાર્ય છે. જ્યારે અર્લી રીડર જે છે એ વ્યક્તિગત એને બુક આપવામાં આવે અને વિદ્યાર્થી એકલો એનું વાંચન કરતો હોય, આ સમૂહ કાર્ય નથી. ધોરણ 5 ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે? કેકારો, મયુર, કુહુ કે કલસોર? તો સાચો ઉત્તર જે છે આવશે કેકારો. ધોરણ 1નું જે પાઠ્યપુસ્તક છે એનું નામ છે કલરવ, ધોરણ 2નું કલ્લોળ, ધોરણ 3નું કલસોર, ધોરણ 4નું કુહુ અને ધોરણ 6નું પલાશ. ધોરણ 5નું આપણે જોઈ લીધું એ છે કેકારવ. કેકારવ એટલે ટવકો થાય. કલાપીનો કેકારવ, કલાપીનો જે કાવ્ય સંગ્રહ છે
કલાપીનો કેકારવ, એટલે મોર કલાપી એટલે મોર, પણ એ કેકારવ છે, કેકારવનો અર્થ બને છે ત્યાં ટવકો. 46મો પ્રશ્ન, પ્રજ્ઞા અભિગમ મુજબ ગુજરાતી ધોરણ 1-2 ના વર્ગખંડમાં સાચો ક્રમ કયો છે? તો તેનો ઉત્તર આવશે એ, શિક્ષક સમર્પિત, શિક્ષક સમર્થિત જૂથ, સહપાઠી જૂથ, સ્વઅધ્યયન જૂથ અને મૂલ્યાંકન જૂથ. એટલે શિક્ષક જેને સમર્થન આપે છે તેવું જૂથ, સાથે ભણનારો જૂથ આવશે. એટલે આ ક્રમ છે, આ ક્રમ યોગ્ય છે. પહેલા શિક્ષક આવે, પછી સહપાઠી આવે, પછી એ જે વિદ્યાર્થી જે છે એ જાતે એનો અભ્યાસ કરે અને ત્યારબાદ તેનું મૂલ્યાંકન કરવામાં આવે. એટલે આ ક્રમ યોગ્ય છે, શિક્ષક, સહપાઠી, સ્વઅધ્યયન અને મૂલ્યાંકન. 47મો પ્રશ્ન છે, સદંડી મૂળાક્ષરના જોડાક્ષર કયા ધોરણમાં શીખવવામાં આવે છે? તો સદંડીના જે મૂળાક્ષરના જોડાક્ષર જે છે એ શીખવામાં આવે છે ધોરણ 2માં. ધોરણ 1માં માત્ર સાદા શબ્દો હોય છે, ધોરણ 2માં જોડાક્ષર જોડાવા એને શીખવામાં આવતા હોય છે. આ નવી જે શિક્ષણ પદ્ધતિ આવી, નવી શિક્ષણ પદ્ધતિ પ્રમાણે બાળકને આ પ્રમાણે યોગ્ય રીતે તેને શીખવામાં આવતું હોય છે. પછીનો પ્રશ્ન છે 48મો, ધોરણ 3 ગુજરાતી પાઠ્યપુસ્તકના એકમ મોટે ભાગે કઈ પ્રવૃત્તિથી પૂર્ણ થાય છે? તો જ્યારે કોઈ ચેપ્ટર પૂર્ણ થતું હોય તો એમાં શું આવે છે? યાદ કરીએ, છેલ્લો સવાલ, ચાલો હસીએ કે સ્વતંત્ર લેખન. તો સાચું ઉત્તર આવે ચાલો હસીએ થી તેનું જે પ્રવૃત્તિ આપેલી હોય તે પૂર્ણ થાય છે. એટલે થોડી રમૂજ હોય છે કે જેના કારણે બાળક જે છે એ થોડો હળવો ફૂલ બની શકે. હાથોહાથ શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર વ્યંજનો દર્શાવો. આ ધ્વનિ શ્રેણી છે જે તારે ધોરણ 10માં આવે છે. તો સાચો ઉત્તર આવશે એ. જો હ વત્તા અ એટલે હા, પછી થ વત્તા અ એટલે થો, હ વત્તા આ એટલે હા અને થ આ વ્યંજનાદ છે. એટલે અહીંયા થ પછી અ આવે નહીં. હા, માનો કે જોડાક્ષર આપેલો હોય કે કાણિક માત્ર કે કોઈ રસ્વ દીર્ઘ આપેલી હોય તો પાછળ એને અનુલક્ષીને આવે, પણ એ માત્ર ને માત્ર થ છે એટલે વ્યંજનાદ છે, એટલે છેલ્લે તમારે અ આવે નહીં. 50મો પ્રશ્ન, હાનિકારક કયા સમાસનું ઉદાહરણ છે? દ્વંદ્વ, તત્પુરુષ, ઉપપદ, કર્મધારય. તો આવે ઉપપદ, એટલે હાનિ એટલે નુકસાન પહોંચાડે તેવું. 51મો પ્રશ્ન, હાજી સાદી પની ઋષિને ઘેર મને કેમ વિસરે રે. આ આખ્યાન કાવ્ય છે. આ વાક્યમાંથી વ્યક્તિવાચક સંજ્ઞા શોધો. ઘેર, મને, કેમ કે સાંદીપની. સાંદીપની જે છે વ્યક્તિવાચક સંજ્ઞા છે. કોઈ પણ વ્યક્તિનું વિશેષ નામ બતાવવામાં આવે એને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવામાં આવે. કોઈ શહેરનું નામ હોય, નદીઓનું નામ હોય, કોઈ વ્યક્તિનું નામ હોય, આ બધા એ વ્યક્તિવાચક સંજ્ઞા તેને કહેવામાં આવે છે. 52મો પ્રશ્ન, નીચે આપેલ શબ્દોમાંથી પર પ્રત્યય શબ્દ દર્શાવો. પર પ્રત્યય કયો છે? તો જોઈએ આપણે, વિનાશ, કજાત, બેકાર કે કપૂર. તો વિનાશમાં પર પ્રત્યય છે, એમાં આસ બોલાય છે. ભીનું પરથી બને છે વિનાશ, અહીંયા આસ બોલાય છે. આસ પર એટલે પાછળ આવનારો પ્રત્યય. કજાતમાં ક પૂર્વ પ્રત્યય છે, બેકારમાં બે પૂર્વ પ્રત્યય છે, કપૂરમાં ક પૂર્વ પ્રત્યય છે. આપણને પૂછેલો છે પર પ્રત્યય કહો તો એ ઓપ્શન આપશે. આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. વાક્યમાં રહેલો કાળ દર્શાવ. વર્તમાન કાળ, આ તે વર્તમાનની સ્થિતિ દર્શાવે છે એટલે સાચું ઉત્તર આવશે તેનો વર્તમાન કાળ એ. નીચેનામાંથી કવિતા અને કવિના નામનું કયું જોડકું સાચું નથી? ઠંડી, તો તેમાં આપેલું છે કૃષ્ણદેવ, પર્વત તારા સુરેશ દલાલ, સાદ કરજે પ્રહલાદ પારેખ અને ધમાચકડી તો ડોક્ટર પ્રકાશ દવે. એટલે આ જે પ્રશ્ન પૂછેલો છે એમાં બે જગ્યાએ ભૂલ જોવા માટે મળે છે. હવે ઠંડી જે છે એ કૃષ્ણદેવ, આમ તો ખરેખર એ પણ ઓપ્શન આવે છે અને ધમાચકડી પણ આવે છે. હવે બે તો ટીક કરાય નહીં. અહીંયા કૃષ્ણદેવના બદલે કૃષ્ણ દવે લખેલું હોય તો આપણને લાગે કે બરાબર છે, અને આ જે લખેલું છે ધમાચકડી, તો ધમાચકડીના રચયિતા છે નીતા રામૈયા. એટલે પ્રશ્ન પૂછવામાં થોડી ભૂલ છે, પણ આપણે તમે જુઓ તો ઠંડી અને ધમાચકડી બંનેના જે રાઇટરના નામ લખેલા છે ત્યાં સાચા નથી. કૃષ્ણ દવે આવે અને અહીંયા જે આવે નીતા રામૈયા આવે. આપેલું હતું તો સાચું આવે. ઓળો શબ્દનો વિશિષ્ટ શબ્દ લખો. ઓળો એટલે શું થાય? આ ઓળો તળપદો શબ્દ છે, ગામઠી શબ્દ છે. તો ઓળોનો અર્થ બને છે પડછાયો. નીચેનામાંથી કયો શબ્દ સાચી જોડણી વાળો છે? 56મો પ્રશ્ન, પરોઢિયું, પરોઢિયું, પરોઢિયું અને પરોઢિયું. આ પરોઢિયું એ ઓપ્શન સાચો છે. પરોઢિયું એટલે સવાર. 57, નીચેનામાંથી સાચી જોડણી વાળો શબ્દ કયો છે? તો અઠવાડિયું સાચી જોડણી વાળી છે. ગરીબ એમાં દીર્ઘ ઈ આવે, જળ રાશિમાં શરણાનો સ આવે અને જીવાદોરીમાં જને દીર્ઘ ઈ આવે. તો સાચી બને ને તો સાચી બને નહીં.
58મો પ્રશ્ન, નીચેના વાક્યમાં સર્વનામ શોધો. જે વર્ણન આપ્યું તે તો બરાબર પેલા વેપારીના ઊંટનું જ હતું. જે, તે, પેલા કે ડી આપેલા તમામે તમામ તેના સર્વનામ છે. જે, તે અને પેલા તો સર્વનામ નથી. તો જે છે એ ત્યાં નિપાત તરીકે છે. નીચેના વાક્યમાં યોગ્ય પ્રત્યય શોધો. કાગડો લુહારને ત્યાં ચાંચ ઘડાવવા ગયો. યો, ને, ચ કે ડો. તો આ ને યોગ્ય પ્રત્યય છે અને અનુગ પણ કહેવામાં આવે. આ પ્રત્યય છે ને. કાગડો લુહારને ત્યાં ચાંચ ઘડાવવા માટે ગયો એટલે સાચો ઉત્તર તેનો આવશે ને. પછીનો પ્રશ્ન આપેલો છે, સુરેશ દલાલનું ઉપનામ કયું છે? તો જોઈએ પ્રશ્નમાં, સ્નેહરશ્મિ, મધુરમ, કિરાત વકીલ કે સુંદરમ. સાચો ઉત્તર આવશે કિરાત વકીલ એ સુરેશ દલાલનું ઉપનામ છે. સ્નેહરશ્મિ એ જીણાભાઈ દેસાઈનું છે. મધુરમ ધર્મેન્દ્રભાઈ માસ્તરનું છે અને સુંદરમ એ ત્રિભુવનદાસ લુહારનું છે. કિરાત વકીલ એ સુરેશભાઈ દલાલનું છે. 61, which of the following is not an objective of English language teaching? એનો સાચો ઉત્તર કયો આવશે? એ, ઇવેલ્યુશન, બી, કમ્યુનિકેશન, સી, એક્સપ્રેશન અને ડી, કમ્પ્રેશન. તો સાચો ઉત્તર આવશે ઇવેલ્યુશન એટલે કે મૂલ્યાંકન આ જે છે અંગ્રેજી ભાષા શીખવા માટે એ ત્યાં બંધબેસતું નથી. 62, all the squirrels are scared. Find out સિનોમન ઓફ ધ અંડરલાઇન વર્ડ. સ્કેર્ડ જે છે એનું તમારે સમાનાર્થી શબ્દને તમારે શોધવાનો છે. તો એનો આવશે ત્યાં આગળ ફ્રાઇન્ટેડ. આનો અર્થ પણ ભયભીત બને. ડર લાગવો, ભયભીત, ભયભીત અને ડર પણ ત્યાં આગળ થાય એટલે આ બંને સમાનાર્થી શબ્દો થયા, સ્કેર્ડ અને ફ્રાઇન્ટેડ. 63, એરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન ડિક્શનરી ઓર્ડર. આને પણ તમારે અંગ્રેજી શબ્દકોશ પ્રમાણે તમારે ગોઠવવાનો છે. ડિઝાઇનર, ડ્રેસ, ડિઝાઇનર, ડ્રેસ, ડિટાઇટેન્ટ અને ડાયલોગ. તો તેનો સાચો ઉત્તર જે આવશે એનો સી આવશે. 1, 1, 4, 3 અને 2 એટલે પહેલા ડિઝાઇનર આવે, પછી 4 ડાયલોગ આવે, નંબર 3 આ ડિટાઇટેન્ટ આવે અને નંબર 2 ડ્રેસ આવશે. 64, ધ ક્રો picked up the pebbles one by one dash his beak. એટલે કાગડા એક પછી એક તેની ચાંચ વડે પેબલ્સ એટલે કાંકરા ઉપાડ્યા. વિથ, ઓન, અબવ કે ફ્રોમ. સાચો ઉત્તર આવે વિથ હિઝ બીક. વિથ એટલે તેની ચાંચ વડે. વિથ હિઝ બીક તેની ચાંચ વડે. સાચો ઉત્તર આવશે ત્યાં વિથ. 65, અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન ઓર્ડર ટુ મેક અ કરેક્ટ સેન્ટેન્સ. મારે સાચું વાક્ય બનાવવું છે તો એમાંથી કયો ક્રમ મૂકીએ કે જેના કારણે ત્યાં આગળ સાચું વાક્ય બને? તો ઓપ્શનમાં આપણે લઈએ, આપેલા છે ડીસીએ, બીડીસીએ, બીસીડીએ, DABC. તો સાચો ઉત્તર આવશે BDCA. પહેલો આવશે આ નંબર 1, ધ સ્વાન્સ વિથ. પછી નંબર 2, વિથ ધ ટોર્ટોઇસ. નંબર આવશે ધ ફ્લ્યુ હાઈ. અને નંબર 3 અને નંબર 4 આ આખું વાક્ય બને. ધ સ્વાન્સ વિથ ધ ટોર્ટોઇસ ફ્લ્યુ હાઈ ઇન ધ સ્કાય. હવે સાચું વાક્ય ત્યાં આગળ બને છે. 66, the captain went to a cricket stadium. Make a question tag using the word where. where થી આપણે તેનો ક્વેશ્ચન ટેગ બનાવવાનો છે. તો સાચો ઉત્તર તેનો કયો આવશે ત્યાં આગળ? the captain went to a cricket stadium. Make a question using the word where. where વડે પ્રશ્ન બનાવવાનો છે તો એનો સાચો ઉત્તર આવશે એ, where did the captain go. હવે વેન્ટ સાદો ભૂતકાળ બતાવે છે. જ્યારે તમે પ્રશ્ન વાક્ય બનાવો એટલે ડીડ આવે એટલે વેન્ટ ના આવે, તેનું મૂળ ક્રિયાપદનું રૂપ આવે. આવો નિયમ ત્યાં આગળ છે એટલે સાચો ઉત્તર જે આવશે તેનો એ, વેર ડીડ ધ કેપ્ટન ગો. 67, ધ ડોગ સ્ટાર્ટેડ બાર્કિંગ ડેશ ઇઝ ઓન રિફ્લેક્શન. સિલેક્ટ પ્રોપર પ્રેપોઝિશન. હવે યોગ્ય તમે પ્રેપોઝિશન ત્યાં આગળ મૂકવાનું છે તો સાચો ઉત્તર આવશે તેનો એટ ઇઝ ઓન રિફ્લેક્શન. કૂતરો જે છે તેનું પ્રતિબિંબ જોઈને બસવા લાગે, પોતાનું હિઝ ઓન રિફ્લેક્શન એટલે ઓન ના આવે. એટ પ્રેપોઝિશન છે તેનું યોગ્ય આવશે. 68, ડેશ ઇઝ વન ઓફ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ હેન્ડ રાઇટિંગ. એનો અર્થ એવું બને છે કે સુવાચ્યતા એટલે કે સારું વાંચન થઈ શકે એ સારા હસ્તાક્ષરની નિશાની છે. ઓપ્શન આપેલા છે એમાંથી સાચો ઓપ્શન જે છે આવશે
બી આવશે, यानी કે લેઝિબિલિટી. લેઝિબિલિટી એટલે સુવાચ્યતા. સુવાચ્યતા જે છે સારા હસ્તાક્ષરની નિશાની છે. કેરેક્ટરિસ્ટિક્સ. કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે આપણને હસ્તાક્ષર, કેરેક્ટરિસ્ટિક, ગુડ હેન્ડ રાઇટિંગ. પછીનો પ્રશ્ન આપેલો છે 69. ફાઇન્ડ આઉટ અનમેચ્ડ પેર ઓફ એન્ટોનિયમ્સ. આમાંથી વિરોધાર્થી જે શબ્દ યોગ્ય નથી એને તમારે બહાર કાઢવાનો છે. કયો આવશે તેમાંથી? સોફ્ટ, હાર્ડ એ સાચો છે. હેવી, લાઇટ એ પણ સાચો છે. સ્મોલ અને ટાઇની આ ખોટો છે. એ સાચો ઉત્તર સી આવશે. થીન અને થીક એ પણ ત્યાં સાચો છે. 70. વન ધેર મધર એન્ડ ફાધર વેન્ટ ઇન સર્ચ ઓફ ફૂડ ફોર ધેમ. હિયર ધ વર્ડ ઇન સર્ચ ઓફ એનો અર્થ બતાવવાનો છે. તો એનો અર્થ ત્યાં આગળ શું બને છે? તેનો અર્થ ત્યાં આગળ બને છે ડી આવશે, લુકિંગ ફોર. લુકિંગ ફોર એનો ત્યાં સાચો ઉત્તર છે. પછીનો પ્રશ્ન આપેલો છે સી રોટ હર સેલ્ફ ધ અંડરલાઇન વર્ડ સ્ટેન્ડ્સ ફોર ખાલી જગ્યા. તો એમાંથી સાચો ઉત્તર જે છે તેનો આવશે, ઓપ્શનમાં લઈએ તો સાચો ઉત્તર આવશે રિફ્લેક્સિવ પ્રોનાઉન આવશે. સી રોટ હર સેલ્ફ ધ અંડરલાઇન વર્ડ સ્ટેન્ડ્સ ફોર રિફ્લેક્સિવ પ્રોનાઉન. તેનો સાચો ઉત્તર આવશે ત્યાં આગળ ડી. 72. લેંગ્વેજ લર્નિંગ ટુ સ્પીક એન્ડ ફોલો ઇઝ સાયલેન્ટ ફ્યુચર ઓફ ડેશ એપ્રોચ. તેમાંથી સાચો ઉત્તર કયો આવશે? તો સ્ટ્રક્ચરલ, કોમ્યુનિટિવ, સિચ્યુએશનલ અને ઇન્ડક્ટિવ. તો સાચો ઉત્તર આવશે બી, કોમ્યુનિકેટિવ. એનો સાચો ઉત્તર આવશે બી. લેંગ્વેજ લર્નિંગ ટુ સ્પીક એન્ડ ફોલો ઇઝ સાયલેન્ટ ફ્યુચર ઓફ ડેશ એપ્રોચ આવશે. તેનો સાચો ઉત્તર છે કોમ્યુનિકેટિવ. 73. The ants use attends to talk with the other ants. Find out synonym for the underlined word. આમ તમારે સમાનાર્થી શબ્દ તમારે શોધવાનો છે. તો સાચો ઉત્તર આવશે સી, ફેલસ એટલે કે સ્પર્શેન્દ્રિય અંગ. સ્પર્શેન્દ્રિય અંગ આનો આ બંનેનો સમાનાર્થી શબ્દ છે. બંને જે છે એ તેના સિનોમન વર્ડ છે. 74. વિશ્વા પ્લેઝ બેડમિન્ટન એટ હર્સ હાઉસ એવરી સન્ડે. વિચ WH word is used to make a question for the underlined part. આ જે પ્રશ્ન ચિહ્ન આપેલું છે તો તેમાં અંડરલાઈન જે આપેલું છે એમાં મારે WH થી પ્રશ્ન બનાવવો છે. તો જે ડી ઓપ્શન આપેલા છે એ ડી ઓપ્શન માંથી સાચો ઓપ્શન ત્યાં કયો આવશે? તો વોટ આવશે. વોટ એટલે શું? આ રમત છે ને, બેડમિન્ટન રમત છે તો એ બતાવવા માટે વોટ આવે ત્યાં આગળ. હું વ્યક્તિ માટે હું આવે. સ્થળ બતાવવાનું હોય તો વેર એટલે ક્યાં આવે. સમય બતાવવાનો તો ત્યાં વેન આવે. 75. વોટ ટાઈમ ઇઝ ઇટ ઇફ ઇટ ઇઝ 1:45 ઇન ધ ક્લોક. એટલે ઘડિયાળમાં 1:45 વાગ્યા હોય તો એને અંગ્રેજીમાં શું કહેવામાં તેને આવતું હોય છે? તો સાચો ઉત્તર આવશે તેનો ક્વાર્ટર ટુ 2. એટલે કે આપણે ગુજરાતીમાં તેને 1:45 કહીએ કે 45 એટલે 2 વાગવામાં 15 મિનિટ બાકી છે. 76. આઈ હેડ ડેશ હેડેક યસ્ટરડે ઇન ધ આફ્ટરનૂન. ફિલિંગ ધ બ્લેન્ક વિથ એપ્રોપ્રાઇડ વર્ડ. આમાં તમારે યોગ્ય શબ્દ મૂકીને ખાલી જગ્યાને પૂર્ણ કરવાની છે. ત્યાં આગળ આવશે સર્વ, SEVERE. આ ગંભીરતા બતાવવા માટેનો શબ્દ આ વપરાતો હોય છે. હેડેક એટલે કે માથાનો દુખાવો બપોર પછી ખૂબ થયો તો ગંભીરતા બતાવવા માટે શબ્દ આવે સર્વ, SEVERE. 77. હી હેઝ લોસ્ટ હિઝ મની. હિયર ધ અંડરલાઇન વર્ડ ઇઝ. તો આ જે અંડરલાઇન શબ્દ જે છે એ શું બતાવે છે? નાઉન બતાવે છે, પ્રોનાઉન બતાવે છે, એડવર્બ બતાવે છે કે એડજેક્ટિવ બતાવે છે? તો તેનો સાચો ઉત્તર જે છે પ્રોનાઉન છે, એટલે કે સર્વનામ છે. 78. આઈ બોટ ડેશ અમરેલા એન્ડ અ પેર ઓફ શર્ટ્સ બટ આઈ રિટર્ન ડેશ અમરેલા. પુટ પ્રોપર પેર ઓફ આર્ટિકલ. હવે તો યોગ્ય આર્ટિકલ મૂકવાનું છે. તો પહેલામાં આર્ટિકલ તરીકે એન આવશે. યુ વ્યંજન છે પણ તેનો ઉચ્ચાર સ્વરની જેમ થાય છે. અને એ જ છત્રી વિશેની વાત કરી છે એટલે ત્યાં આગળ આવશે ધ આવશે. આઈ બોટ એન અમરેલા એન્ડ અ પેર ઓફ શર્ટ્સ બટ આઈ રિટર્ન ધ અમરેલા. એટલે સાચો ઉત્તર જે આવશે તેનો સી આવશે. 79. પ્રશ્ન જે આપેલો છે ટીચિંગ થ્રુ એક્શન ઇઝ અ પાર્ટ ઓફ ડેશ મેથડ. તેનો સાચો ઉત્તર આવશે લેક્ચર છે, ઇન્ડક્ટિવ છે,
ડેમોન્સ્ટ્રેશન છે, અને ડી ડી ઓપ્શન આપેલું છે, એમાં ડિડક્ટિવ આપેલું છે. તો સાચો ઉત્તર આવશે સી, ડેમોન્સ્ટ્રેશન તેનો સાચો ઉત્તર આવશે. 80, ટુ ડેવલપ વન ટીચિંગ સ્કિલ ઇઝ એન ઓબ્જેક્ટિવ ઓફ ડેશ લેશન. તો એમાં સાચો ઉત્તર જે છે 80 નો પ્રશ્ન છે ટુ ડેવલપ, તેના માટે છે માઇક્રો ટીચિંગ પદ્ધતિ. માઇક્રો મેથડ જે છે અંદર આજે એક જ સમય એક જ શિક્ષણ કુશળતા વિકસાવવાનો હેતુ હોય છે. માઇક્રો ટીચિંગની અંદર એક જ સમયની અંદર વિદ્યાર્થીઓમાં કે શિક્ષકોમાં આજે શિક્ષણનો વિકાસ થાય, કુશળતા વિકસાવવાનો ત્યાં આગળ હોય છે માઇક્રો ટીચિંગ. માઇક્રો ટીચિંગ બીએડ કરનારા જે વિદ્યાર્થી હોય કે પીટીસી કરનારા હોય એને પણ માઇક્રો ટીચિંગનો એક જે છે તે આવતું જ હોય છે તે માઇક્રો. એટલે માઇક્રોના કારણે શું હોય છે કે વિદ્યાર્થીઓમાં અને શિક્ષકોની અંદર પણ શિક્ષણ કુશળતા વિકસાવવાનો હેતુ હોય છે. શિક્ષક કઈ બધું શિક્ષણ આપે છે અને વિદ્યાર્થીઓની અંદર પછી બુદ્ધિનો એટલે કે એમની જે અભ્યાસ પદ્ધતિ જે છે, અભ્યાસ જે છે, એનું જ્ઞાન જે છે એનો વૃદ્ધિ થતી હોય છે. એટલે માઇક્રો જે છે માત્ર એક બાબતમાં નથી, બંનેને લાગુ પડતું હોય છે. 81, આઈ હોપ યુ આર હેપી નાઉ. અહીંયા તમારે ક્વેશ્ચન ટેગ મૂકવાનું છે. તમે જો આ હકાર છે તો ત્યાં આગળ નકાર આવે, જો વાક્ય નકાર હોય તો ત્યાં આગળ હકાર આવે. તો તેનો સાચો ઉત્તર આવશે આરન્ટ યુ. આ તેનો સાચો ઉત્તર આવશે ડી. 82, વી ફીલ પીસફુલ ડ્યુરિંગ ધ સમર સિઝન. ચેન્જ ધ અંડરલાઇન વર્ડ વિથ ઇટ્સ ઓપોઝિટ. પીસફુલનું તમારે વિરુદ્ધાર્થી શબ્દ તમારે મૂકવાનો છે. તો તેનો સાચો ઉત્તર એ આવશે તમારે એ કામ, બી રેસ્ટફુલ, ડી પ્લેઝન્ટ અને ડી રેસ્ટલેસ. તો પીસફુલ એટલે ત્યાં આગળ શાંતિ વાળું ત્યાં આગળ બને. તો સાચો ઉત્તર જે છે એ તમારે આવશે ડી, યાની કે રેસ્ટલેસ, આરામ વગર, આરામ જ ના મળે. પીસફુલનો વિરોધાર્થી શબ્દ છે રેસ્ટલેસ. મુંબઈ ઇઝ બિઝર than dash other cities in India. Filling the blank with proper word. Any, most, many કે more. તો તેનો સાચો ઉત્તર આવશે મોસ્ટ આવશે. મુંબઈ મોસ્ટ અધર સિટીઝ ઇન ઇન્ડિયા, ભારતમાં બીજા શહેરો કરતા પણ વધારે વ્યસ્ત છે. તો ત્યાં બતાવવા માટે મોસ્ટ આવે, અને કે સુપરલેટિવ ડિગ્રી માટેનો આ શબ્દ છે. 84, evaluation is a means to judge the dash of student in the field of education. તો તેનો સાચો ઉત્તર જે આવશે તેનો અચીવમેન્ટ સી આવશે તેનો સાચો ઉત્તર. ફિલિંગ ધ બ્લેન્ક વિથ પ્રોપર વર્ડ્સ given below the sentence. He spoke dash me dash French. તો તેનો સાચો ઉત્તર જે છે ઇન, એટ, ટુ કે વિથ. તો તેનો સાચો ઉત્તર જે આવશે સી માં નંબર 3 અને 1. એટલે પહેલામાં 2 આવે, he spoke to me, અને એકમાં ત્યાં આગળ આવશે ઇન ફ્રેન્ચ. એટલે સાચો ઉત્તર આવશે ત્યાં આગળ સી. નેક્સ્ટ 86, વિચ ઓફ ધ ફોલોઈંગ પેર્સ ઓફ પ્લુરલ્સ કરેક્ટ. આમાંથી બહુવચન આપેલા છે, એમાંથી સાચું કયું છે? આર્મી, આર્મીઝ, કિલો, કિલોઝ, સેલ્ફ, સેલ્ફ. તો સાચો ઉત્તર જે છે 1 અને 3 એ બહુવચનના સાચા છે. નંબર 2 આપેલું છે ખોટું છે. તો બી આવશે 1 અને 3 આવશે. પછી 87, બોથ ઓફ ધ ચિલ્ડ્રન લુક લાઈક હિયર અલાઇક. અલાઇક નો અર્થ શું થાય છે? તો અલાઇક નો અર્થ બને છે સિમિલર. આ બંને જે સમાનાર્થી શબ્દ છે, અલાઇક અને સિમિલર. 88, પૂજા ડેશ ટુ અ ગ્રેટ મ્યુઝિકલ કન્સર્ટ લાસ્ટ નાઇટ. તો લાસ્ટ નાઇટ એ ભૂતકાળ બતાવે છે. તો ભૂતકાળ બતાવતું હોય તો એમાં આન્સર તરીકે આપણો સાચો ઉત્તર આવશે ત્યાં આગળ વેન્ટ આવશે. ગો સાદુ વર્તમાનકાળ બતાવે, ઇઝ ગોઈંગ એ આપણે ચાલુ વર્તમાનકાળ બતાવે છે, હેઝ ગોન છે એ પૂર્ણમાં બતાવે છે, આ ભૂતકાળમાં છે, માટે તેનો સાચો ઉત્તર આવશે. 89, ડેશ સ્કિલ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અમોંગ ફોર સ્કિલ્સ ઓફ લેંગ્વેજ. તેનો સાચો ઉત્તર આવશે એ લિસનિંગ. 90, વિચ ઓફ ધ ફોલોઈંગ આર ધ ટાઈપ્સ ઓફ ઇઝી રાઇટિંગ. તો ટાઈપ્સ ઓફ એસે રાઇટિંગ. તો સાચો ઉત્તર છે ડિસ્ક્રિપ્ટિવ. પછી બીજું આપેલું છે આપણને નેરેટિવ, બાયોગ્રાફિકલ અને ઓલ મેન્શન્ડ અબાઉ. તો એનો સાચો ઉત્તર જે છે તો એનો સાચો ઉત્તર આવશે ત્યાં આગળ ડી. આ જે ડી જે છે ઓલ મેન્શન્ડ અબાઉ, એટલે બધા જ આવશે. ડિસ્ક્રિપ્ટિવમાં તો વર્ણનાત્મક આવે, નેરેટિવમાં વાર્તાત્મક આવે,
અને બાયોગ્રાફિકલ જે છે એ જીવન અને ચરિત્રાત્મક આવે. એટલે બધા જે છે એ એસેરાડીના પ્રકારો બાદ બતાવેલા છે. એ ઓપ્શન ડી આવશે. 91મો પ્રશ્ન છે 1008 ભાગ્યા 10⁻25 બરાબર પ્રશ્નાર્થ, એટલે કે શું આવે તેમાંથી? તો તેનો સાચો ઉત્તર છે એ 0.1. 92 આપેલા વિકલ્પો પૈકી સૌથી મોટી સંખ્યા કઈ છે? તો સૌથી મોટી સંખ્યામાં આવશે એ 13.2. પછીનો પ્રશ્ન આપેલો છે 93. 8 સેમી લંબાઈના એક સમઘન આકારના પાત્રમાં રાખેલા પ્રવાહીમાંથી 2 સેમી લંબાઈની કેટલી સમઘન ડબ્બીઓ ભરી શકાય? તો એનો સાચો ઉત્તર આવશે સી 64 ડબ્બીઓ ભરી શકાય. 94 એક ચોરસની પરિમિતિ 64 સેમી છે, તો તે ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તેનો સાચો ઉત્તર આવશે સી 256. 95 6, 7, 8 અને 9 અંકનો માત્ર એકવાર ઉપયોગ કરી બનતી 4 અંકની સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થાય? તો તેનો સાચો ઉત્તર આવશે એ 3087, એટલે કે 3087 તેનો સાચો ઉત્તર છે. 96 લઈએ. 3285 2 ની સ્થાન કિંમત અને 5 ની સ્થાન કિંમત વચ્ચેનો તફાવત જણાવો. 5 ની સ્થાન કિંમત જે છે એકમ છે અને 2 ની સ્થાન કિંમત જે છે એ 200 માં છે, એકમ, દશક અને સો. તો સાચો ઉત્તર આપણે આવશે, સાચો ઉત્તર જે છે 195 આવશે, ડી. એટલે કે આ 2 ની સ્થાન કિંમત 200 છે, 200 માંથી 5 બાદ કરો, 200 -5 એટલે બરાબર 195. ત્યાં આગળ જવાબ તેનો મળે. આ એકમની સ્થાન કિંમત છે અને આ શતકમાં છે, એટલે એમાંથી આટલા બાદ કરીએ એટલે 5 ની સ્થાન કિંમતનો તફાવત આપણને ત્યાં મળતો હોય છે. 97 નીચેના અંગ્રેજી મૂળાક્ષરો પૈકી શેમાં અનન્ય સંમતિ રેખા મળે? તો સી ઓપ્શન આવશે. 98 એક ચોરસ મીટર બરાબર કેટલા ચોરસ સેન્ટીમીટર થાય? મિત્રો ગણિતમાં રહેલા જે સૂત્રો જે છે એને પણ આપણે યાદ રાખવું ત્યાં આગળ જરૂરી છે, કારણ કે કિલોમીટરને લગતા હોય, મિલીલીટરને લગતા, લીટરને લગતા હોય, સેન્ટીમીટરને લગતા હોય, આ દરેક સૂત્રો યાદ રાખો તો એનો પણ એક પ્રશ્ન અવશ્ય પૂછાતો હોય છે. એનો સાચો ઉત્તર આવશે ત્યાં આગળ સી 1 ચોરસ મીટર બરાબર 10,000 ચોરસ સેન્ટીમીટર થાય. 99 એક ખૂણાનું માપ અને તેના કોટિકોણના માપનો ગુણોત્તર 3:2 છે, તો તે ખૂણાનું માપ કેટલું થાય? તો સાચો ઉત્તર જે છે તેનો આવશે બી 54 અંશ, 54 અંશ એનું માપ જોવા માટે મળે છે. 100મો પ્રશ્ન છે ગણિત શિક્ષણના હેતુઓ પૈકી નીચેનામાંથી કયું ક્રિયાપદ જ્ઞાન સાથે જોડાયેલું છે? તો એ આવશે યાદ કરે, વર્ગીકરણ કરે, અર્થઘટન કરે, ઝડપથી માપન કરે. તેનો સાચો ઉત્તર નથી. ગણિત શિક્ષણના હેતુઓ પૈકી યાદ કરે એ ક્રિયાપદ જ્ઞાનની સાથે જોડાયેલું છે. 101 101મો પ્રશ્ન છે 24 સેન્ટીમીટરના ચોરસ પૂઠામાંથી 3 સેમી પહોળાઈ અને 6 સેમી લંબાઈની કેટલી પટ્ટી બનશે? સાચો ઉત્તર આવશે એ 32. 102 રવજીભાઈ પાસે 5400 રૂપિયા છે, તેમાંથી 1/3 રકમ પોતાની પાસે રાખી બાકીની રકમ પોતાની 3 દીકરીઓમાં સરખે ભાગે વહેંચે તો તે દરેક દીકરીને કેટલી રકમ મળશે? તો જોઈએ એમાં કેટલી રકમ મળે છે. તો ઓપ્શન આવશે ડી 1200 રૂપિયા દરેક દીકરીને મળશે. પછીનો પ્રશ્ન છે 103 ત્રિકોણના એક ખૂણાનું માપ 85 અંશ છે, બાકીના 2 ખૂણાના માપનો તફાવત 35 અંશ છે, તો બાકીના 2 ખૂણાના માપ કયા હશે? તો સાચો ઉત્તર આવશે તેનો સી 65 અને 30. 104 104 ગણિત શિક્ષણની કઈ પદ્ધતિમાં સાધ્યથી પક્ષ તરફ જઈ તેનો ઉકેલ મેળવવામાં આવે છે? તો તેનો સાચો ઉત્તર છે સી પૃથક્કરણ પદ્ધતિ દ્વારા સાધ્યથી પક્ષ તરફ જોવામાં આવે છે, એટલે કે પ્રમેય જેવું છે. 105 એક ચોરસ કાગળના કોઈ એક વિકર્ણ પરથી બરાબર 2 ભાગ કરવામાં આવે તો હવે કાગળના પ્રત્યેક ભાગમાં કેટલા ખૂણા જોવા માટે મળે? તો સી 3 ખૂણા જોવા માટે મળે. 106 1 લીટર તેલ કરતા 1 કિલોગ્રામ ઘી 60 રૂપિયા મોંઘું છે. મીનાએ 5 કિલોગ્રામ ઘીના 500 રૂપિયા ચૂકવ્યા હોય તો 1 લીટર તેલની કિંમત કેટલા રૂપિયા થાય? તો 1 લીટર તેલની કિંમત થાય છે 40 રૂપિયા. સાચો ઉત્તર આવશે એ. 107 વર્તુળની વ્યાસ સિવાયની જીવાનું માપ હંમેશા કેવું હોય છે? વ્યાસ કરતા ઓછું હોય છે. 108
જે આકૃતિ આપેલી છે તેના આધારે જોઈ લઈએ કે નીચે આપેલ સંખ્યા 4, 5 અને 6 પૈકી ઓછામાં ઓછી કોઈ એક સંખ્યાનો ગુણક છે. આ ગુણકો પૈકી ઉપરોક્ત વેન આકૃતિમાં દર્શાવેલા ભાગ એ માં કઈ સંખ્યા આવશે? 8, 20, 36, 40, 60 કે 42? તો તેનો સાચો ઉત્તર છે બી, 60 આમાં આવશે. એટલે એ માં અહીં તમને જોવા માટે મળશે 60. પછીનો પ્રશ્ન લઈએ. નીચે પૈકી કઈ શરત ત્રિકોણની સંકલ્પનાની અનિવાર્ય શરતો પૈકીની શરત નથી? તો 3 રેખાખંડ હોવા જોઈએ. પછીનો આપેલું છે એ રેખાખંડો અંત્યબિંદુએ એકબીજાને છેદતા હોવા જોઈએ. એ સિવાય અન્ય કોઈ બિંદુએ છેદતા ન હોવા જોઈએ. બંધ આકૃતિઓ હોવી જોઈએ કે વિકર્ણો હંમેશા એકબીજાને દુભાગતા હોવા જોઈએ. સાચો ઉત્તર આવશે તેનો ડી, વિકર્ણો હંમેશા એકબીજાને દુભાગતા હોવા જોઈએ. 110, 110 પ્રથમ ક્રમની સંખ્યા 1, બીજા ક્રમની 3, ત્રીજા ક્રમની 5, ચોથા ક્રમની 7. નીચેના પૈકી કયા સૂત્રની મદદથી જોઈતા ક્રમ માટેની સંખ્યા નક્કી કરાશે? સૂત્રમાં તમારે n એ સંખ્યાનો ક્રમ બતાવે છે. તો તેનો સાચો ઉત્તર જે આવશે સી આવશે, 2n - 1. 111 પ્રશ્ન. ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવેલ સમગ્ર શ્રેણીના બે સરખા ભાગ કરતી રકમની કિંમતને શું કહેવામાં આવે? તો તેનો સાચો ઉત્તર છે બી, મધ્યસ્થ કહેવામાં આવે છે. 112. એક વિદ્યાર્થીના ગણિત વિષયમાં 75 માંથી 70 ગુણ આવ્યા અને વિજ્ઞાનમાં 80 માંથી 75 ગુણ આવ્યા. બંને વિષયના ગુણોની સરખામણી કરવા માટે નીચેનામાંથી કઈ રાશિ ઉપયોગી બનશે? સરાસરી, મધ્યક, મધ્યસ્થ કે ટકાવારીના આધારે ખ્યાલ બનશે. ત્યાંમાંથી શામાં તેનું પરિણામ સારું છે. 113. આકૃતિને તેના ગુણધર્મના આધારે ઓળખી શકે. બાળકનું આ ચિંતન સ્તર વાન હિલ્સ મુજબ કયા સ્તરને દર્શાવે છે? તો તેનો સાચો ઉત્તર છે વિશ્લેષણ સ્તર બતાવે છે. બાળક યોગ્ય રીતે વિશ્લેષણ કરે તો પદાર્થને યોગ્ય જ્ઞાન મેળવી શકે છે. સમરૂપતા એટલે ખાલી જગ્યા. તો સમરૂપતાનો અર્થ બને છે આકાર સમાન, ક્ષેત્રફળ અલગ, ક્ષેત્રફળ સમાન, આકાર અલગ, આકાર અને ક્ષેત્રફળ બંને અલગ, આકાર અને ક્ષેત્રફળ બંને સમાન. તો તેનો સાચો ઉત્તર છે એ, આકાર સમાન અને ક્ષેત્રફળ અલગ. સમરૂપતા એટલે એના આકાર સરખા હોય છે અને ક્ષેત્રફળ અલગ જોવા માટે મળે છે. 115મો પ્રશ્ન છે. ગણિતજ્ઞ હેમચંદ્રાચાર્ય કઈ શોધ માટે જાણીતા છે? એમાં સાચો ઉત્તર જે છે એ, ફિબોનાકી શ્રેણીના પ્રાચીન સ્વરૂપની શોધ. હેમચંદ્રાચાર્ય એટલે અમદાવાદ જિલ્લામાં આવેલા ધંધુકા ખાતે તેમનો જન્મ થયેલો અને સિદ્ધ હેમ શબ્દાનુસાર વ્યાકરણ ગ્રંથની રચના કરનાર આ જે કલિકાલ સર્વજ્ઞ જેને બિરુદ મળેલું એવા હેમચંદ્રાચાર્યને અતિ પ્રાચીન આ સ્વરૂપની શોધ તેમને આપેલું છે, ફિબોનાકી. 116. 4x4x4 ના સમઘનને બહારથી રંગવામાં આવે છે. ત્યારબાદ તેમાંથી 1x1x1 ના 64 સમઘન બનાવવામાં આવે તો ફક્ત 3 બાજુ કલર થયા હોય તેવા 1x1x1 ના કેટલા સમઘન મળશે? તો તેનો સાચો ઉત્તર આવશે બી, 8 એના સમઘન ત્યાં મળે. 117. સમ્યના પિતાની હાલની ઉંમર સમ્યની ઉંમર કરતા 2 ગણાથી 4 વધુ છે તો 2 વર્ષ પછી પિતાની ઉંમરની અભિવ્યક્તિ શોધો. તો તેનો સાચો ઉત્તર આવશે એ, 2x + 6. અહીં આકૃતિ આપી છે એમાંથી અનુકોણની કઈ જોડ સરખી છે એ તમારે બતાવવાની છે. તો તેનો સાચો ઉત્તર આવશે બી, ખૂણો 2 અને ખૂણો 8. આ ખૂણો 2 અને ખૂણો 8 આ અનુકોણની જોડ સરખી છે. તેનો સાચો ઉત્તર છે. 119મો પ્રશ્ન છે. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં ખૂણો A બરાબર 60 તો માપખૂણો B બરાબર કેટલો થાય? તો માપખૂણો B બરાબર બને છે 120° બને. ખૂણો A બરાબર 60 તો ખૂણો B તેનાથી બમણો જોવા માટે મળે. 120. એક દુકાનદારે 25,000 રૂપિયામાં ટીવી ખરીદ્યું. તેને ટીવીના વેચાણથી 20% નફો મેળવવાનું વિચાર્યું તો તેને ટીવી કેટલા રૂપિયામાં પડ્યું હશે? તો તેનો સાચો ઉત્તર જે છે તેનો 30,000 રૂપિયામાં પડ્યું હશે. 25,000 રૂપિયામાં ખરીદ્યું અને ટીવીના વેચાણથી 20% નફો વિચાર્યું છે તો તેને ટીવી કેટલા રૂપિયામાં વેચવું જોઈએ? તો 30,000 રૂપિયામાં વેચે તો તેને 5,000 રૂપિયાનો ફાયદો થાય. એટલે 25,000 ના 20% આપણે કરવા પડે. 121મો પ્રશ્ન. વર્ષ 2023માં ભારત G20 નું પ્રમુખ પદ સંભાળી રહ્યું છે. હવે પછી તેનું પ્રમુખ પદ કયો દેશ સંભાળનાર છે? તો તેમાં આવશે ડી, બ્રાઝિલ. આ વર્ષ 2023ની વાત છે, અત્યારે તો 2026 ચાલે છે.
તો 2023માં ભારતે સંભાળ્યું, 2024માં બ્રાઝિલે, 2025માં દક્ષિણ આફ્રિકાએ અને 2026માં આવશે અમેરિકા. એટલે કે વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ આ રીતે ત્રણ જે કાળને ધ્યાનમાં રાખી અને પ્રમુખ પદ સંભાળવામાં આવતું હોય છે. એટલે G20 જે છે એ G20માં 2023 બ્રાઝિલે સંભાળ્યું, તો 2026માં હવે આવશે અમેરિકા આવશે. જો કે આમાં ઓપ્શન છે નહીં, પણ જાણકારી માટે મેં તમને વાત કરી. હવે આવા વિશેષ દિવસ પૂછાતા હોય છે. ચકલી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 21મી માર્ચ, 20મી માર્ચ, 19મી માર્ચ કે 20મી એપ્રિલ? તો સાચો ઉત્તર આવશે તેનો 20મી માર્ચ. 123મો પ્રશ્ન, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા કયા વર્ષથી HDI માનવ વિકાસ સૂચકાંક બહાર પાડવામાં આવેલો છે? તો તેનો સાચો ઉત્તર છે બી, 1990થી. બીજો પ્રશ્ન છે 124મો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 NEP 2020 અંતર્ગત બધાને માટે આજીવન શિક્ષણની તકોને પ્રોત્સાહન આપવું આ ધ્યેય કયા વર્ષ સુધીમાં સિદ્ધ કરવાનું છે? 2030 સુધીમાં નવી જે શિક્ષણ નીતિ જે છે એ જેની સિદ્ધ કરવાની ત્યાં પ્રયાસ કરવામાં આવે છે. 125, સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર નીચેના કયો છે? તો એ આવશે 1930. પછીનો પ્રશ્ન આપેલો છે એમાં આવશે, રાષ્ટ્રીય વન નીતિ અનુસાર કુલ ભૂમિ ભાગના કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ? તો તેનો સાચો ઉત્તર છે એ 25%, બી 23%, સી 33% અને ડી 11.18%. તો તેનો સાચો ઉત્તર જે આવશે સી 33% પ્રમાણેનું હોવું જોઈએ. 127મો પ્રશ્ન લઈએ, તાજેતરમાં કયા ગુજરાતી મહાનુભાવને મરણોત્તર પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવેલું છે? આ પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી આ કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતા હોય છે. અને પદ્મશ્રી જે છે એ ચોથા નંબરનો પુરસ્કાર છે. પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યો ભાનુભાઈ ચિતારા, પ્રાધ્યાપક મહેન્દ્રપાલ, બાલકૃષ્ણ દોશી કે હરીશ ખંભાતા? તો તેનો સાચો ઉત્તર જે છે આવશે બાલકૃષ્ણ દોશી. બંધ બેસતી જોડ બનાવો. તો બંધ બેસતી જોડની અંદર કયો ઉત્તર ત્યાં સાચો છે? એનો સીધો જ ઉત્તર તમને કહી દઉં છું. સાચો ઉત્તર આવશે એ. એટલે એ બરાબર વિન્ડ ફાર્મ તો માંડવી, પછી બીમાં વન સોલાર પાર્ક તો ચારણકા, પછી આપેલું છે સી સૌર શીતાગાર તો ડી આવશે. સીમાં 4 આવશે, છાણી આવશે. પછી ગરમ પાણીના ઝરા તુલસી શ્યામ આવશે. અને ઈ બાયોગેસ પ્લાન્ટ નંબર 3 એ રુદાતલ આવશે. પછીનો પ્રશ્ન આપણે લઈએ 129મો, બાલા BALA પ્રોજેક્ટ શા માટે શરૂ કરવામાં આવ્યો છે? તો આ પ્રોજેક્ટ કરવાનો હેતુ ત્યાં શું છે આપણે તેની વાત કરીએ. બાલાનો આખો બંને BALA, બી એટલે બિલ્ડિંગ, એઝ લર્નિંગ એડ. તો એનું જે હેતુ જે છે એ આવશે સી, શાળા પરિસરનો શીખવાના સાધન તરીકે ઉપયોગ કરવો. એટલે શાળામાં દિવાલો હોય, દિવાલ પર બોર્ડ બનાવવામાં આવેલા હોય, અથવા તો કોઈ દિવાલો બનાવવામાં આવી છે કે જેના માધ્યમ થકી વિદ્યાર્થી એ મનગમતી એની આકૃતિ દોરી શકે, ચિત્ર દોરી શકે, એ કોઈ શબ્દો પણ લખી શકે. ટૂંકમાં બાળકને જે શાળા પરિસર જે છે પછી ભોય તળિયા સાથે પણ થઈને, એટલે શાળા પરિસરમાં જે તે આવે છે દરેકમાં શીખવાના સાધન તરીકે ઉપયોગ કરવો. એટલે બાળક જે છે ગમે ત્યાં ચોકથી લીટા કરતું હોય તો આ સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય તેના માટેનો ત્યાં આગળ પ્રયાસ છે. 130, ખેજડીના વૃક્ષો સામાન્યતઃ કયા પ્રકારના પ્રદેશમાં વધુ જોવા માટે મળે છે? તો રણ વિસ્તાર. 131, બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર નિયમો 2012માં દર્શાવેલ નિયમ 23(1) અનુસાર શૈક્ષણિક સત્તામંડળ તરીકે કઈ સંસ્થાને અધિકૃત કરવામાં આવી છે? તો તેનો સાચો ઉત્તર છે બી, એટલે કે GCERT. GCERT. 132મો પ્રશ્ન છે, પાયાનું સંખ્યા જ્ઞાન સંદર્ભે નીચેના પૈકી શું સંલગ્ન નથી? તેમાં આવશે ડી, ઘડિયા અને પલાકા પાકા કરવા. 133મો પ્રશ્ન, કયા તહેવારમાં શ્રદ્ધાળુઓ તાહીરીનો પ્રસાદ વહેંચે છે? તો ચેટીચંડ. 134, આ તાહીરી જે છે એને બીજા શબ્દમાં મીઠો ભાત પણ કહેવામાં આવે છે, ચેટીચંડ. રાજપૂત યુગમાં ગુજરાતના સ્તંભ તીર્થ અને ભૃગુ કચ્છ બંદરો જાણીતા હતા, જે અત્યારે અનુક્રમે કયા કયા નામે ઓળખાય છે? તેમાં આવશે બી, ખંભાત અને ભરૂચ તરીકે ઓળખાય છે.
135 હવામાં રહેલ ભેજ માપવા માટેનું સાધન કયું છે? તેમાં આવશે ઓપ્શન બી હાઇગ્રોમીટર. નીચેનામાંથી કયું ઈ લર્નિંગ પ્લેટફોર્મ નથી? તો તેનો સાચો ઉત્તર જે છે સી સરળ જે છે એ ઈ લર્નિંગ તેનું પ્લેટફોર્મ નથી. 137 પર્યાવરણ શિક્ષણનો હેતુ મુખ્ય હેતુ નથી. અવલોકન, અનુભૂતિ, અભિવ્યક્તિ કે સંવેદના. 137 પ્રશ્ન છે પર્યાવરણ શિક્ષણનો મુખ્ય હેતુ. નીચેના જે 4 ઓપ્શન આપેલા છે એમાંથી કયો નથી? તો તેનો સાચો ઉત્તર આવશે અભિવ્યક્તિ. અભિવ્યક્તિ એટલે રજૂઆત કરવી. અવલોકન આવે, અનુભૂતિ આવે ને સંવેદના આવે. આ પર્યાવરણ શિક્ષણના એ, બી અને ડી આવે, પણ અભિવ્યક્તિ આ શિક્ષણનો મુખ્ય હેતુ નથી. કર્ણમ મલ્લેશ્વરી વિશે કયા વિધાનો સાચા છે? તો ડી આવશે. બધા એના ઓપ્શનો સાચા છે. તે વેઇટ લિફ્ટર આંધ્રપ્રદેશની વતની છે. આ રમત ગમતને લગતું પણ જો જનરલ નોલેજમાં પૂછાય છે એટલે એની વિશેની પણ માહિતી મેળવવી. કર્ણમ મલ્લેશ્વર વિશે કયા વિધાનો સાચા છે? તે વેઇટ લિફ્ટર આંધ્રપ્રદેશની વતની છે. 12 વર્ષની ઉંમરે તેમણે વજન ઉંચકવાની શરૂઆત કરી. તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે 29 ચંદ્રકો જીત્યા છે. એટલે ઓપ્શન ડી એ બધા ઓપ્શન તેના સાચા છે. 139 રાજપૂત વંશ અને તેના રાજ્યની યોગ્ય જોડ બનાવો. તો કઈ જોડ તેની સાચી છે? એમાં આપશે ઓપ્શન એ. એકમાં ક બુંદેલ તો ચંદેલ આવશે. પછી માળવા તો માળવામાં આવશે ડ પરમાર. પછી 3 પાટણમાં આવશે સોલંકી વંશ આવશે. અને તાજોલમાં ત્યાં આગળ આવશે બ એટલે કે ચોલ વંશ. એટલે કે ઉત્તર આવશે એ. 140 મધ્યપ્રદેશ અને રાજસ્થાન એમ બે રાજ્યની સીમા સાથે જોડાયેલો જિલ્લો કયો? તો જિલ્લો છે દાહોદ. દાહોદને મધ્યપ્રદેશની સરહદ પણ મળે છે અને રાજસ્થાનની પણ મળે છે. 141 સ્થળ અને જિલ્લાની યોગ્ય જોડ બનાવો. તો તેનો સાચો ઉત્તર આવશે એ. આપણે કહી દઈએ છીએ એ. હવે એમાં લઈએ કબા ગાંધીનો ડેલો તો રાજકોટ આવે. પછી મોઢેરા તો મહેસાણા આવે. એટલે કે એકમાં બી અને બેમાં ડી. પછી લોથલ તો લોથલની સંસ્કૃતિ જે છે એમાં અમદાવાદ આવશે. અને માધવરાયનો મેળો તો ત્યાં આગળ આવે પોરબંદર. ઓપ્શન એ એનો સાચો છે. 142 અદાલતો, વિધાનસભા, સંસદ વગેરે એકમ શીખવા માટે કઈ પદ્ધતિ વધુ અસરકારક છે? તો ડી મોક. એટલે આભાસી. મોક અદાલત હોય, મોક વિધાનસભા હોય, મોક સંસદ હોય. આ એકમને શીખવાને માટે મોક પદ્ધતિ વધારે અસરકારક છે. 143 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 જણાવેલ ભારતીય જ્ઞાન પ્રણાલી ઇન્ડિયન નોલેજ સિસ્ટમ સંદર્ભે વૈદિક ગણિતના અમલીકરણ બાબતે ધોરણ 9 અને 10 માટેનું સાહિત્ય કોના દ્વારા તૈયાર કરવાનું રહેશે? તો તેનો સાચો ઉત્તર આવશે એ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ. 144 રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગ હસ્તક સામાજિક ભાગીદારી હેઠળ નીચે પૈકી કઈ શાળાઓ શરૂ કરવા જઈ રહી છે? તો તેનો સાચો ઉત્તર આવશે સી જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ. 145મો પ્રશ્ન છે તાજેતરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રને કયો એવોર્ડ આપવામાં આવ્યો છે? તો સી આવશે પ્રાઇમ મિનિસ્ટર્સ એવોર્ડ. 146 તારીખ 21/9/2019 નોટિફિકેશન દ્વારા આરટીઈ 2009 નીચે દર્શાવેલ પૈકી કયો સુધારો કરવામાં આવ્યો છે? તો બીમાં સુધારો કરવામાં આવ્યો છે. ધોરણ 5 અને ધોરણ 8માં વાર્ષિક પરીક્ષા લેવામાં આવશે અને નબળા વિદ્યાર્થીઓને નાપાસ પણ કરી શકાય. પહેલા એવો નિયમ હતો કે ધોરણ 1 થી 8 સુધી કોઈ પણ વિદ્યાર્થીને નાપાસ કરવો નહીં, પણ શિક્ષણનું સ્તર સુધારવા માટે આ નિયમમાં ફેરફાર કરવામાં આવેલો છે. ત્યાં પછીનો પ્રશ્ન છે 148મો ગ્રોવર એટલે કે ગુજરાત રિપોઝિટરી ઓપન એન્ડ એજ્યુકેશનલ રિસોર્સ આ કઈ સંસ્થા સાથે જોડાયેલી છે? તો તેનો સાચો ઉત્તર છે એ GCERT. 149 ગુણોત્સવ 2.0 અંતર્ગત સમગ્રતા શાળા મૂલ્યાંકન કેટલા વિભાગમાં વહેંચાયેલ છે? તો તેનો સાચો ઉત્તર છે સી 4 વિભાગમાં વહેંચાયેલું છે. અને અંતિમ પ્રશ્ન છે સમગ્ર શિક્ષાનો વ્યાપ કયો છે? તો સમગ્ર શિક્ષાનો વ્યાપ જે છે એ પૂર્વ પ્રાથમિક માળી અને માધ્યમિક શિક્ષણ છે. 6 થી 8 વર્ષના બાળકો માટે
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માટે? તો સાચો ઉત્તર આવશે ડી, પૂર્વ પ્રાથમિકથી માંડી અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ એટલે કે બાલવાટિકાથી માંડી અને ધોરણ 12 સુધી એ સમગ્ર શિક્ષાનો વ્યાપ છે જોવા માટે મળે છે. તો દોસ્તો આ સાથે ટેટ 1 2023 નું પ્રશ્નપત્ર જે છે એને વિડીયોઝ બહુ લાંબો ન બને માટે અમુક પ્રશ્નોને બહુ ડીપમાં સમજાવ્યા નથી, માત્ર ને માત્ર તેના ઉત્તર તમને આપેલા છે. તો આ વિડીયો જે છે, જે ચેનલ જે છે, ચેનલને લાઇક્સ કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં આપના પ્રતિભાવ અવશ્ય જણાવજો. આપ સૌનો ખૂબ આભાર. જય હિન્દ.